પ્રશ્ન નંબર 3 પાર્ટ એ 5.4 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ આ શું છે? ઝડપ ની ગતિ કરતા ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન માટેનું મૂલ્ય આપેલું છે. તો એક ઇલેક્ટ્રોનનું મૂલ્ય કેટલું આવે? તો કે 1.6 ગુણ્યા 10⁻19 અને દળની વાત કરે તો શું આવે? 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. ઓકે. બીજું 30 મીટર પ્રતિ સેકન્ડ, ફરીથી ઝડપ આપેલી છે. 150 ગ્રામ, તો આ દળ આપેલું છે 150 ગુણ્યા 10⁻3 કરી દેવું, જેથી આપણને કિલોગ્રામમાં મળી જાય. આ દળ આપ્યું છે બીજા માટે. સંકળાયેલ ડી બ્રોગલી તરંગ લંબાઈ. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર શું છે? લેમ્બડા બરાબર એચના છેદમાં પી, જ્યાં પી શું છે? વેગમાન. તો એચના છેદમાં દળ ગુણ્યા ઝડપ. હવે બંનેના દળ અને ઝડપ આપેલા છે, તો તરંગ લંબાઈ આપણને મળી જાય. તો સૌથી પહેલા માટે તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? 9.11 ગુણ્યા 10⁻31. ઝડપ કેટલી છે? 5.4. તો મૂલ્ય મૂકતા પ્લાન્કનો અચળાંક મૂકો, દળ મૂકો અને ઝડપ મૂકો. કેટલો જવાબ આવે છે? 0.135 નેનોમીટર. બી પાર્ટ માટે વેગ આપેલો છે, ઝડપ આપેલું છે અને 150 ગ્રામ 10⁻3 કરીએ એટલે કિલોગ્રામ. બરાબર છે. તો સૂત્રમાં મૂકતા પ્લાન્કનો અચળાંક, દળ કિલોગ્રામમાં ફેરવી દીધો છે, ઝડપ 30. જવાબ કેટલો આવે છે? લેમ્બડા બરાબર 1.473 ગુણ્યા 10⁻34 મીટર. ઓકે.